હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે બધાય વારાફરતી એક ઘરે હોય એક ન હોય, એક ઘરે હોય એક ન હોય. અત્યારે કોમલ દેવ સવારે ગયા હતા કોચિંગમાં, કેમ કે પપ્પા છે ને રાતે લેટ સુતા હતા. એના ફ્રેન્ડ લોકો આવ્યા હતા ને તો પપ્પા બહાર ગયા હતા, એટલે પપ્પા લેટ સુતા હતા. અરાઉન્ડ 4 વાગ્યા જેવું પપ્પા ઘરે આવ્યા. પપ્પા 4 વાગે સૂતા હતા, એટલે પછી સવારે આને 7:30 જવાનું હોય. તો કોમલ કે રહેવા દો કે પપ્પા હું જાઉં. તે કોમલની બે મા દીકરો કોચિંગમાં ગયા હતા. પછી હું ને કાનો બે રમતા હતા. વળી પાછો એને સુવડાવ્યો. મમ્મી વળી ઉઠી તો મમ્મી એકલી હતી, વળી ભૈલો ને પપ્પા બે સૂતા હતા. એ પછી પપ્પા જો હજી સૂતા જ છે. પપ્પા ભૈલો અત્યારે બહાર ગયો છે અને કોમલ ગઈ છે એની સાડી લેવા, કેમ કે ફૂલ સ્ટીચમાં આપી દીધી સાડી, તો એ લેવા ગઈ છે. એની અમારે લટકણ કરવાના છે. રંજનબેન, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? બધા મજામાં? મજામાં. રંજનબેન ત્યાં જીરું સાફ કરવા બેસશે. બરાબર ને? કામ તો કરવું જ પડે ને બધું. હાસ તો હવે જો રંજનબેન કેટલા પતલા થઈ ગયા, રોજ હાલવા જાય. એ તો ખુલ્લું પહેરેલું છે. રોજ હાલવા જાય ને રોજ સૂર્ય નમસ્કાર કરે. નમસ્કાર. હવે તમે અહીંયા આવવાના છે. ક્યાં? એક હાલવાનું ચાલુ કર્યું તો હવે સૂર્ય નમસ્કાર આવ્યા. હા, એટલે સૂર્ય નમસ્કાર નું તને પહેલા કીધું તું. નોલી એવી કોમલ મમ્મી ની આવશે ને ત્યારે કે તમે બેન હારે કરી દઈશ. પપ્પા કે ઉઠો ને તો દઈ આવ, 12 વાગ્યા લગી જ ખુલ્લું છે, પછી બંધ થઈ તો જાય. ક્યારે કરી દઈશું? એમ કીધું તો 12 પછી સાંજે લઈ જઈશ. બરોબર. કોમલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવો મહાદેવ હર. શું ભાઈ તારા કપડા લેવાઈ ગયા? બાકી છે. બે ભાઈના કપડા બાકી છે, લેવા જવાના છે. હે કાના, ક્યારે કપડા લેવા જવા છે તારા? કપડા તને પૂછવું એનો આન્સર આપ પહેલા. હે છોરા. હા કરી દઈશ, કરી દઈશ. જો આ માધવન સૂતો છે, મસ્ત બાંધીને હુડાઈ દીધો છે. બાંધી દઈ ને એટલે તો એક જગ્યાએ હૂતો રહે, વાંધો નથી આવતો. પણ જ્યારે છૂટો હોય ને, સિંહ ખુલ્લો હોય ને ત્યારે જ કેવડાવે થોડુંક અમારે. અત્યારે બાંધેલો હોય ને એટલે વાંધો નથી આવતો, હૂતો એવું. બાંધેલો હોય ત્યારે બધે જમવા બેઠા છે. અને હું ને માધવન જો અંદર રૂમમાં આવ્યા છે. મારે જમવું નહોતું આજે, એટલે હું ને માધવન બંને રૂમમાં આવ્યા છીએ. રમે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોટી એ ગોટુ અગો ગોચુ 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 ગોચુ. હવ અગુ 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 અગુ. અમારે ચાલુ થઈ જાય ઉકારા તો ચાલુ જ હોય, છોકરાને ચાલુ જ હોય. હા ભાઈ, ચાલો સુવડાઈ દઉં એને, એટલે આરામ કરી. એને ઊંઘ જ આવતી હતી, પણ પછી દેવે તેડ્યો ને એટલે પછી ઉઠી ગયો, એટલે પછી રમાડ્યો. પપ્પાએ થોડીક જમવા બેઠા હતા ને પછી હું લઈને આવી, લાવ સુવડાઈ દઉં. પણ ન સૂતો, રમતો હતો એટલે. હા હેલો કરો. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. જય સ્વામિનારાયણ. હાલો કાંઈ નહીં, નથી કરું, નથી કરવું. એને મજા આવે જો. એ ડગો. હા જો આવું તો બહુ ગમે જો.
ભાઈ ક્યાં ના ઉઠ્યા છે, એને સૂવું નથી. બોલ સુવડાવ્યો ને મમ્મીએ 10 મિનિટ સૂતો વળી પાછું ઉઠી ગયું. અને આજે બનાવ્યું તો બિલ્લાનો જ્યુસ. એ છે ને અત્યારે ઉનાળામાં બહુ ઠંડુ, એટલે ભયલો છે ને બિલ્લા લઈ આવ્યો તો બિલ્લાનો જ્યુસ બનાવ્યું હતું. જા ભાઈ અગ અગ દીકરો એવો રમે રંગ હોય ત્યારે તો. અને જો અહીંયા ભગવાનની ભક્તિ ચાલુ છે કોમલ. હા એક જ મિનિટ એક જ અને આજે છે અખાત્રીજ. બહુ સારું હો કોમલ, આજે ભગવાનનું નામ લેવાય ને એટલું, પણ ભગવાનને અર્પણ કરવાનું એમ કે. જો અમારે ગેમ 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 જો ભગવાનનું નામ લખાય છે. જય મા ઉમિયા માતા. જો એને ટીવી ચાલુ છે. નાયરા બહુ જૂની નાયરા પેલા આની હતી ને એ જોતા હતા. કાયરો વાળી ની બહુ મસ્ત મજા આવે. એને ઊંઘ આવી છે ને પણ એને સૂવું નથી, રમવું છે બસ. ને આજે જમવાનો પ્રોગ્રામ છે ભૂંગળા ને બટેકા. ખબર ને આજે મજા જ નથી આવતી. સવારથી મને આમ અંદરથી પેટમાં દુખે છે ને ચક્કર જેવા આવે છે, આમ તબિયત ખરાબ થઈ ગઈ હોય ને એવું લાગે. ભૂખ તો તને તો લાગી જ હોય. ખાના ભૂખ તો મને લાગી પણ નથી, પેટમાં દુખે. જો 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 એટલે આજે જોઈ. આજે પપ્પા ને મમ્મી બે ગયા છે મંદિરે, ભઈલો ગયો છે બહાર. આ ભાઈ અત્યારે સાયકલ ચલાવીને આવ્યા છે અને માધવર ઉઠ્યો છે, એટલે બધા અમે ચારે બેઠા છે, બીજા કોઈ છે નહીં ઘરે. નહીં માધવન, આજે તો ના દાદુનો ફોન આવ્યો હતો કે અહીંયા જમવા હાલો એમ, પણ અમે પછી આ છે ને રીએ નહીં, ગોળીઓ લઈને જવું પડે. પછી મારા જેઠ ને જેઠાણી આવ્યા છે તો ત્યાં જવાનું હતું જમવા. પછી પપ્પાને કીધું પપ્પા રહેવા દો કીધું. પપ્પા કે સારું કે પછી આ રીએ નહીં તો પછી ખોટું ત્યાંથી અહીંયા ફટાફટ આવવું પડે, એટલે એવું થાય. એટલે ના પાડી દે જવાડે જતો. એ એને બહુ રોવ આવે મને કાનિયા. જો 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 ઓટ તો લાંબા ટૂંકા થતા. શિયાળો તો આવ્યો જ નથી કાના હજી. તો વળી એમ થાય શિયાળોની ઠંડી લાગતી હોય તો ઉનાળે. હાય ઉનાળા. તને ઠંડી લાગે ભાઈ? આ કાંજી રાતે ન ઓઢે, એસી ચાલુ હોય ને પંખો ચાલુ હોય તોય નહીં. કાના ગરમી એટલી બધી થાય તને. ચાલો તો જમવાનું કંઈક બનાવીએ. કેટલી કેન્ડી ખાધી? હજી એ મારા હજી એક આંગળી બતાવો. હા એ જો આવ્યા હતા મારા જેઠ ને એ લોકો બેસવા, કેવલ ને મમ્મી ની બધા આવ્યા હતા. એ લોકો હજી બધા ગયા. મહેમાન આવ્યા હતા ગાંધીનગરથી, મારા જેઠ ને જેઠાણી, તો એ લોકો બધા માધવનને રમાડવા આવ્યા હતા. રમાડીને પછી અત્યારે ગયા એ લોકો. તે કેન્ડી લઈ આવ્યા હતા. હું ને કોમલ મારા બ્લાઉઝની નાખવા ગયા હતા. મારા મેરેજના કપડાના બધે બનાવવાના હતા ને, તો સુરતથી હું જેમની પાસે સીવડાવું ને અહીંયા આવ્યા હતા. તો કે આપી જાય કે, તો કે હું થોડાક દિવસમાં તારા આઉટફિટ રેડી કરી દઉં એમ. તો એ આવ્યા હતા, એને આપવા ગયા હતા હું ને કોમલ બે. તો ફોન આવ્યો કેવલનો કે અમે બેસવા આવીએ છીએ. જોકે આવવાના જ હતા, નક્કી નહોતું પણ એ લોકોનું જમવાનું બાકી હતું, લેટ થઈ ગયું હતું આજે. એટલે પછી કે ફોન આવ્યો કે અમે આવીએ છીએ માધવનને રમાડવા. તો આવો. એ લોકો રમાડવા આવ્યા હતા માધવનને, તો કેન્ડી લઈ આવ્યા હતા. ને પપ્પા ઘરે હતા ને, તો પપ્પા ઘરે ન હોય ને એટલે અમારે દેવને ફાવી જાય. પપ્પાની કેન્ડી વહી જાય ડટ. કા ભાઈ પછી ભલે શરદી થાય નહીં. ડચ શું ડચ? હા જો હોગા જો. અને માધવન ને નવડાવ્યો, મસ્ત બાંધી દીધો છે, એટલે ભાઈ સૂતો છે. ને રંજનબેન જય સ્વામિનારાયણ.
હવે સુવાની તૈયારીઓ કરીએ છીએ, સૂઈએ. માધવનને અમે ગમે તેટલો પેલો દુપટ્ટા બાંધી દઈએ ને નવડાવીને બાંધી દઈએ, રાતે નવડાવીને બાંધી દઈએ. પહેલાં તો રાતે રડતો ને તું એમને બાંધી દેતી. અત્યારે નાનો હતો એટલે ત્યારે રહેવા દેતો. અત્યારે મોટો થઈ ગયો છે ને કોને બીજો મહિનો જ્યારથી એને બીજો મહિનો ચાલુ થયો ને એનો ત્યારથી ખબર નહીં ગમે તેટલું ટાઈટ બાંધી દો ને છોડી જ નાખે. અત્યારે જો હજી તો બાંધીનું ફ્રી થઈને થોડીક વાર થઈને હાથ આમ કરીને પછી નીચેનું બધું બાંધેલું હોય ઉપરથી આ ગળા પાસેથી ઢીલું કરીને પછી ત્યાંથી હાથ ઉપર કાઢે આમ કરીને. નહીં માધવન શું મોઢું તો બગડતું જોઈએ અમારે. જો મોઢું તો બગડતું. જો હાથ અહીંયા પહોંચ્યા છે, અહીંયા પહોંચ્યા છે. હવે અહીંયાથી ધીમે ધીમે કાના ગુજરાત ધીમે ધીમે અહીંયાથી કાઢના. જો આ ઢીલું કરી નાખ્યું અહીંયાથી. એટલે પછી કપડાં એને મારે ભેગા રાખવા જ પડે રાતે. એટલે કપડાં પછી પહેરાવી દઈએ. એ ઢીલું એ જ કરી નાખે કાને, ઢીલું જ કરી નાખે. હા રાતે ડાયપર રાખવું પડે. ડાયપર તો જો કે પહેરાવેલું હોય તો પછી રાતે આ છોડી નાખે ને એ બધું થાય એવું કરવું પડે તો પછી પહેરાવે. દૂર થઈ ગયું. કર્યું હે માધવન એકલો દાંત કાઢે. કાઢવું હોય ને ત્યારે એ મૂળમાં હોય ને તો જ કાઢે એવું છે અમારે. અત્યારે કોમલ ઈ જ કહેતી હતી કે મમ્મી કહે કે માધવન ને કે ખાડા પડે ગાલમાં એમ. તો કોમલ કહે કે ઈ કે કોકના નસીબમાં હોય ને એને જ જોવા મળે, બાકી જોવા ન મળે. હશે જ નહીં, હસવું હોય ને તો જ હશે, બાકી ન હશે. જો દાંત કાઢે. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. અને હા બિલ્લાનું શરબત અમે આજે બનાવ્યું હતું પણ રેસીપી બતાવવાની રહી ગઈ એટલે કાલે બતાવશું પાછી. કાલે જો કે પેલો કેટલા બધા બિલ્લા લઈ આવ્યો છે એટલે કાલે બતાવશું ને. સવારે બનાવશું કે બપોર બનાવશું, ગમે ત્યારે બનાવશું ને ત્યારે બતાવશું તમને. આવી હારી હારી વસ્તુઓની જેમ દેવને ન ભાવે. હા ભાઈ આજે ક્યાં પીધું તું? કેમ નહોતું પીધું તે? ના મસ્ત લાગે ઈ પીવાય. ઈ ઠંડુ એક તો અત્યારે ઉનાળામાં તો બહુ ઠંડુ ઈ પીવાય. હે સારું ચાલો જય શ્રી કૃષ્ણ કહી દે. મહાદેવ મહાદેવ કે તો માધવન